તેમજ મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને દિયા રાજ પુરોહિતના નમસ્કાર। આજે 28 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, નેશનલ સાયન્સ ડે। આપણે સૌને તો ખબર છે કે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, પણ આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કેમ છે એ કોઈને ખબર નથી હોતી। આજના રોજ આપણા ભારતીય મહાન ભૂગોળશાસ્ત્રી એવા સીવી રામન, જેમનું પૂરું નામ સર ચંદ્રશેખર વેંકટ રમનનો આજે કોઈ જન્મદિવસ નથી, પરંતુ આજે તેમની ખોજ એવી રમન પ્રભાવ એટલે કે રમન ઇફેક્ટની સ્મૃતિમાં આ દિવસને મનાવવામાં આવે છે। ચલો તમને તેનો ઇતિહાસ કહું। સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે આ રમન પ્રભાવ શું છે। તો રમન પ્રભાવ સરળ ભાષામાં કહું તો સૂર્યપ્રકાશ કે અથવા કોઈ લેઝર પ્રકાશ જેવો પ્રકાશ કોઈ જ્યારે પારદર્શક વસ્તુ પર પડે છે ત્યારે તે પદાર્થના અણુઓ એ પ્રકાશના કણોને વિખેરી નાખે છે અને તે પ્રકાશનો રંગ મૂળ પ્રકાશનો રંગ સફેદ છે તેના કરતાં અલગ રાખી દે છે, જેમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતા જેવા અનેકો રંગોનો સમાવેશ થાય છે। આપણે સૌએ મેઘધનુષ્ય જોયું હશે અને એ જ મેઘધનુષ્યની પાછળ આ રમન ઇફેક્ટ મહત્વપૂર્ણ છે અને આ રમન ઇફેક્ટે ખૂબ જ બધા એવા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે જેને વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી છે। તેને રસાયણ ક્ષેત્રે, તે સિવાય તેને ભૂગોળ ક્ષેત્રે, ખગોળ ક્ષેત્રે, દવા, ઉદ્યોગ, કળા અનેક ક્ષેત્રે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। આપણે સૌ તો જાણીએ જ છીએ કે ચંદ્રયાને ચંદ્ર ઉપર પાણી શોધ્યું, તે આપણા ભારતીય ચંદ્રયાન હતું અને તે પાણી શોધવા પાછળમાં પણ મૂળભૂત કારણ તે રમન ઇફેક્ટ જ છે, તેને ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે અને આ રમન ઇફેક્ટની શોધ કરનાર ચંદ્રશેખર વેંકટ રામન, તમે આમને જોઈ શકો છો, આમને જ આ ખોજની શોધ કરી કારણ કે તેમને પ્રકાશમાં ખૂબ જ રસ હતો અને તેમની ખોજને ઈસવીસન 1930માં ભૌતિકી નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો, જે પ્રથમ એશિયન અને ભારતીય પુરસ્કાર હતો અને તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે। અને આ સિવાય ઈસવીસન 1986માં ભારતીય રાષ્ટ્ર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સંચાર પરિષદ NCSTCએ આ દિવસને ઈસવીસન 1986માં રમન ઇફેક્ટની શોધ કરનાર સીવી રમનના શોધનો પ્રારંભ દિવસ એટલે કે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઘોષિત કર્યો ને આજના આ દિવસે દરેક મહાન વૈજ્ઞાનિકને, દરેક નાનાથી મોટા વૈજ્ઞાનિકને અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપવામાં આવે છે। દરેક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમજ વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવે છે અને દરેક બાળકને વિજ્ઞાનની પરખ કરાવવામાં આવે છે। આપણે સવારે ઉઠીએ ત્યારથી રાતે ઊંઘીએ ત્યાં સુધી આપણે વિજ્ઞાનનો શું ઉપયોગ નથી કરતા। આપણે ખાઈએ, આપણે હસીએ, આપણે ગમે તે ક્રિયા કરીએ તેમાં વિજ્ઞાનનો શું ભાગ નથી હોતો। વિજ્ઞાન તે આપણા જીવનનું મૂળભૂત અંગ છે। માટે અલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું છે કે ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇઝ ધેટ ધ એક્સપિરિયન્સ is not a mysterious, it is the full art of science। અને એટલે જ વિજ્ઞાન તે જ્ઞાનનો દરિયો છે અને ચાલો આપણે સૌ તેમાં ડૂબકી લગાવીએ। અંતે અહીં હું મારી વાણીને વિરામ આપું છું। આપ સૌને વિજ્ઞાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અસ્તુ।